એએમટીએસ દ્વારા એસી બસ ઇલેક્ટ્રિક બસ લાવવામાં આવી રહી છે. ખાસ ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવી ઘટનાઓને નિવારવા સિસ્ટમ પણ લગાવાઈ છે. એએમટીએસ કમિટીના ચેરમેન ધર્મશ્રી દેસાઈએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક બસ હોવાથી શોર્ટ સર્કિટ થાય તો આગ ઉપર આપોઆપ કાબૂ મેળવાશે. બેટરી સેક્શનમાં નિયત માપથી વધુ તાપમાન વધતા શોર્ટ સર્કિટ થાય તો ઓટો ફાયર સિસ્ટમ કાર્યરત થઈ જશે. ડિજિટલ ફોર્મેટ હોવાથી બસના સોફ્ટવેરને હેક ન કરી શકાય એવી ડિજિટલ સુરક્ષા રખાઈ છે. તમામ બસનું દર વર્ષે એકવાર ડિજિટલ ઓડિટ કરવામાં આવશે. બસનું રિયલ ટાઈમ ટ્રેકિંગ, સીસીટીવી, એસઓએસ સ્વિચ સહિતના સિક્યુરિટી ફીચર લગાવવામાં આવ્યા છે. જો બસની બેટરીમાં ક્યાંય પણ શોર્ટ સર્કિટ અથવા તો આગ લાગશે તો તરત જ બેટરી પાસે લગાવવામાં આવેલા ફાયર સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને આગ બુઝાઈ જશે. ઇલેક્ટ્રિક બસ ડિજિટલ હોવાના કારણે કોઈ પણ બસને હેક કરી શકે નહીં. તેના માટે સિસ્ટમ પણ લાગેલી છે. નવા લુક અને ફીચર સાથેની ટેકનોલોજી યુક્ત નવી એએમટીએસ ઇલેક્ટ્રિક એસી બસ આગામી જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રોડ ઉપર દોડશે. તમામ ડોર બંધ થયાની ખાતરી ન થાય ત્યાં સુધી બસ આગળ વધી શકશે નહીં. 20 કિલોમીટરથી ઓછી સ્પીડ હશે ત્યારે બસમાંથી ખાસ સાઉન્ડ આવશે, જેથી માર્ગ ઉપર રાહદારીને વાહન આવતું હોવાની જાણ થશે. એરો ઈગલ કંપની સાથે પ્રતિ કિલોમીટર બસ દોડાવવાના કરાર મુજબ બસ લેવામાં આવી છે. એએમટીએસ દ્વારા બસ ખરીદી માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. પ્રતિ કિલોમીટર લેખે કંપનીને પૈસા ચૂકવવામાં આવશે. નવી ઇલેક્ટ્રિક એસી બસમાં અદ્યતન ફીચર્સ લગાવવામાં આવેલા છે. ઇલેક્ટ્રિક બસમાં અવાજ આવતો નથી, ત્યારે ગમે ત્યારે બસના અકસ્માત થઈ શકે છે. જો બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલશે તો તરત જ તેમાંથી અવાજ આવશે, જેથી રોડ ઉપર બસની આગળ જનારા વ્યક્તિ અથવા તો વાહનને તરત જ ખબર પડશે કે પાછળ ઇલેક્ટ્રિક બસ આવી રહી છે, જેથી અકસ્માતને નિવારી શકાય. બસમાં 3 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, તેમજ ક્યારેય આગ અકસ્માતની ઘટના બને તો તાત્કાલિક ધોરણે બહાર નીકળવા માટે ઇમરજન્સી એક્ઝિટના ગેટ લગાવવામાં આવ્યા છે, જેમાં હથોડી વડે કાચ તોડી શકાશે. ટોટલ 100 બસ આવવાની છે. એમાંથી આવતા મહિનાના પ્રથમ વીકમાં 20 બસનું આવવાનું શક્યતા છે. તો પહેલા વીકથી લગભગ એટલે ચૂંટણીનું આચારસંહિતાનું પતી જશે અને તરત જ એ બસો આવી જશે અને એ રોડ પર આપણે